સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપે જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કર્યું. વેજલપુર વોર્ડના ભાજપના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રચાર કર્યો. પ્રચાર દરમિયાન મુખ્યમંત્રીનો રમૂજ અંદાજ પણ જોવા મળ્યો. મુખ્યમંત્રીએ કહ્યું કે વેજલપુરની મહિલાઓ ખૂબ જ મજબૂત છે. અત્યારે ભાઈઓએ વિચારવું પડશે કે આપણે કેમ નબળા છીએ. સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપ માત્ર જીતવા માટે નહીં પરંતુ જનસેવાના સંકલ્પ સાથે ચૂંટણી લડી રહી છે. ભાજપે કાર્યકર્તા આધારિત પાર્ટી ગણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે હું પણ પહેલાં કાર્યકર્તા છું અને પછી મુખ્યમંત્રી. ભાજપમાં પ્રજા માટે કામ કરવાની મજબૂત વ્યવસ્થા હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું અમદાવાદ હવે ગ્લોબલ પ્લેટફોર્મ પર આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં શહેરમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ ઊભી કરાશે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા બેઝ પાર્ટી છે. એટલે મારે મારી જાતને મૂકવી હોય તો પહેલાં કાર્યકર્તા મુકાય પછી સીએમ તરીકેની ઓળખાણ કરાય. એટલે એ આ પાર્ટીની તાકાત છે. અમદાવાદ કોમનવેલ્થ ગેમ અહીંયા અમદાવાદમાં રમાવાની છે ને એના પછી ઓલિમ્પિક પણ અમદાવાદમાં રમાય. એટલે અમદાવાદની વેલ્યુ એટલે તમારી બધી ફેસિલિટી એ લેવલની થવાની છે કે જે તમે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેની બધી વ્યવસ્થા અહીંયા ઊભી ઇન્ફ્રાસ્ટ્રક્ચર થવાનું છે. એટલે અમદાવાદવાળાને તો હવે સીધું જ ગ્લોબલ પ્લેટફોર્મ મળી ગયું છે.